10મા ધોરણમાં મેં પરીક્ષા આપી, મારા માર્ક્સ આવ્યા ને અચાનક મને ભણતરનો ભાર લાગવા માંડ્યો. એ ભાર શેનો હતો એ હવે મને સમજાય છે. એ ભાર હતો અપેક્ષાઓનો. 10મા ધોરણમાં માર્ક્સ આવ્યા છે એટલે હવે તો આ ડોક્ટર થશે, હવે આ 12મામાં તો બોર્ડમાં નંબર લાવશે, એટલે સ્ટાર બેચ એવો એક શબ્દ હતો. એટલે ટ્યુશનમાં જે એકદમ તેજસ્વી તારલા હોય ને એની અલગ બેચ હોય. તો મને સ્ટાર બેચમાં એડમિશન મળ્યું. મારા શિક્ષકોની અપેક્ષાઓ વધી ગઈ કે આ છોકરો સ્કૂલનું નામ રોશન કરશે. મારા મમ્મી પપ્પાની અપેક્ષાઓ વધી, અને સૌથી ખતરનાક, મને મારી જાત પાસેથી અપેક્ષાઓ વધી ગઈ. અને એ અપેક્ષાનું દબાણ હોય છે, એ અપેક્ષાનો ભાર લાગતો હોય છે. આપણે જ્યારે ભાર વિનાનું ભણતર કરીએ છીએ તો એ બેગનું વજન તો છે જ, સ્કૂલ બેગનું વજન, પણ આપણે હકીકતમાં જે ભારની વાત કરતા હોઈએ એ અપેક્ષાનો ભાર છે. તો અચાનક અપેક્ષાઓ આવવા લાગી, લક્ષ્ય દેખાવા લાગ્યું કે મારે ડોક્ટર બનવું છે, મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે. અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ તો બહુ નસીબદાર છે, કારણ કે એમની પાસે ઘણા બધા વિકલ્પો છે. ઘણી બધી મેડિકલ કોલેજીસ છે, કેટલી બધી ખુલી છે, કેટલી બધી યુનિવર્સિટીઝ છે, કેટલા બધા અભ્યાસક્રમ છે. મેં જ્યારે પાસ કર્યું ત્યારે ગણીને 5 મેડિકલ કોલેજ હતી, 5 કે 6, અને એમાં પણ બહુ મર્યાદિત બેઠકો હતી. એટલે જો તમારે ડોક્ટર બનવું હોય અને એ 5 કે 6 કોલેજમાંથી જો તમને એકેયમાં એડમિશન ના મળે તો તમારો ચાન્સ ગયો. તો ત્યારે જે શ્રેષ્ઠ મેડિકલ કોલેજ ગણાતી બીજે મેડિકલ કોલેજ, એમાં એડમિશન લેવું એ મારું સપનું હતું, મારું લક્ષ્ય હતું, સપનું કરતા એટલે. તો જેવું 11મું ધોરણ શરૂ થયું, અમે 12મા ધોરણની તૈયારીઓ શરૂ કરી દીધી. અને ત્યારે તો કેવો માહોલ હોય કે 1 મિનિટ પણ બગાડવાની નહીં. ભૂલી જાઓ કે માણસ છો. 12 15 કલાક વાંચો, કોઈ પ્રસંગમાં જવાનું નહીં, કોઈ ફિલ્મ જોવાની નહીં, કોઈ ક્રિકેટ મેચ જોવાની નહીં, કારણ કે તો તમે સમય વેડફ્યો ગણાય. અને જો તમે સમય વેડફો, કારણ કે એક માર્ક હોય ને મેરિટમાં, તો તમે 1 માર્ક માટે પાછળ રહી જાઓ. તો જો તમે સમય વેડફો છો તો તમારી સાથે આગળ નીકળી જશે. તો અચાનક હું કંઈક અલગ જ વિશ્વમાં પ્રવેશી ગયો એવું મને લાગતું હતું કે 10મા ધોરણ સુધીનું જીવન કેટલું બધું આહલાદક હતું, આરામદાયક હતું. અને 11-12મા ધોરણમાં મારા માટે એ અસહ્ય બનવા લાગ્યું. શિક્ષણ અસહ્ય બનવા લાગે. કેટલી દુઃખદ અને કરુણ ઘટના છે, પણ બન્યું. પણ તેમ છતાં મેં 12 કલાક 10 કલાક મારાથી જેટલું બનતું હતું મેં વાંચવાનું શરૂ રાખ્યું, કારણ કે લક્ષ્ય હતું, અપેક્ષા હતી. અને બધું મારી ઈચ્છા પ્રમાણે, મારી ધારણા પ્રમાણે, મારા પ્લાન્સ પ્રમાણે થતું ગયું. મને હતું કે અમારા વખતે મેરિટના 450 માર્ક્સ હતા, કે 450 માંથી જે લાસ્ટ યરનું કટ ઓફ હોય એ 436 હતું. એટલે જો મારે બીજે મેડિકલમાં એડમિશન લેવું હશે તો મારા 436ની ઉપર માર્ક્સ આવવા જોઈએ. તો 436 થી 440 નો ટાર્ગેટ પકડીને હું ચાલતો હતો. અને લગભગ જે રીતની મારી તૈયારી હતી, મને એવું લાગ્યું કે આ વખતે વાંધો નહીં આવે. પણ પરીક્ષાને 2 મહિના બાકી હતા. બોર્ડની પરીક્ષાને, ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાને 2 મહિના બાકી હતા. અને મને એક શારીરિક માંદગી આવી. હું તાવમાં સપડાઈ ગયો, અને એ તાવ એટલો બધો લાંબો ચાલ્યો, 10 દિવસ 15 દિવસ સુધી, કે ઉતરે જ નહીં. ફાઇનલી પછી સારવાર તો શરૂ જ હતી, પણ ફાઇનલી 15 દિવસે મને થોડું સારું લાગ્યું. પણ આ 15 દિવસ દરમિયાન હું કશું વાંચી ન શક્યો, અને એ ગિલ્ટ મારો પીછો નહોતો છોડતો. કારણ કે ત્યારે તો કેવી માનસિકતા હોય એક વિદ્યાર્થી તરીકેની કે હું એક દિવસ પણ નહીં વાંચું તો હું બાકી બધા કરતા પાછળ રહી જઈશ. એ બધાને મેડિકલમાં એડમિશન મળી જશે, મને નહીં મળે. તો 15 દિવસ સુધી હું વાંચ્યા વગર રહ્યો તો હું કેટલો પાછળ ચાલ્યો ગયો હોઈશ. એવું વિચારીને મારો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો, ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યો હતો. પણ જેવું મેં વાંચવાનું શરૂ કર્યું, મને એવું થયું કે હું કવર અપ કરી લઈશ.
હજી કશું બગડ્યું નથી. અને એક જ અઠવાડિયામાં મને બીજી માંદગી આવી, મને ચિકન પોક્સ આવ્યા. તો એડલ્ટ લાઈફમાં જ્યારે ચિકન પોક્સ આવે ને ત્યારે વધારે સિવિયર હોય. તો મારા આખા શરીર પર ચિકન પોક્સ હતા અને હું હલી પણ ન શકું. એવી અવસ્થામાં બીજા 10-12 દિવસ પસાર થયા અને પછી બોર્ડની પરીક્ષાને માત્ર 1 મહિનાનો સમય બાકી હતો. તો ઓલમોસ્ટ મેં મનમાં એવું ધારી લીધેલું કે આપણો ચાન્સ ગયો. આ વખતે મને બીજે મેડિકલમાં એડમિશન મળે એવી કોઈ શક્યતા નથી. અને માટે મેં એવું નક્કી કર્યું કે મારે પરીક્ષા નથી આપવી, મારે ડ્રોપ લઈ લેવો છે. કારણ કે આપણને નાપાસ થવાનો ડર તો લગભગ કોઈને નથી હોતો, પણ નિષ્ફળતાનો ડર હોય છે. અને જ્યારે આપણા માટે નિષ્ફળતા શું છે? આપણે જ્યારે આપણી અપેક્ષા પર ખરા નથી ઉતરતા, એ આપણા માટે નિષ્ફળતા છે. પણ નિષ્ફળતા એ બહુ વ્યક્તિગત વિચાર છે, વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ કોન્સેપ્ટ છે. તો મને નિષ્ફળતાનો ડર હતો કે મને મેડિકલમાં નહીં મળે તો મારું વર્ષ બગડશે. એની કરતાં આ વખતે ડ્રોપ લઈ લઈએ, નેક્સ્ટ યર વધારે તૈયારી કરીને પરીક્ષા આપીશ. અને બધા મને મનાવવામાં લાગી ગયા કે 1 જ મહિનો બગડ્યો છે, કાંઈ વાંધો નહીં, તે 1.5 વર્ષ વાંચ્યું છે, તું પરીક્ષા આપી દે. પણ હું તૈયાર જ નહોતો, કારણ કે મારી માનસિકતા જ એ પ્રકારની હતી કે 1 મહિનો કોઈ વિદ્યાર્થી ન વાંચે તો કેટલો પાછળ રહી જાય મેરિટમાં. ફાઇનલી મારે ત્યારે બહુ પ્રિય શિક્ષક હતા નિશાળમાં, જે હજી પ્રિય છે. એમને ઘરે બોલાવ્યા મારા પપ્પાએ, અને શિક્ષક આવ્યા. તો એમણે આવીને મને 2 જ વાત કરી જે મને બહુ સ્પર્શી ગઈ. એક, એમણે મને એવું કહ્યું કે નિમિત્ત, તારે નાપાસ થવા માટે બહુ મહેનત કરવી પડશે. નાપાસ થવા માટે બહુ મહેનત કરવી પડશે. કારણ કે નાપાસ થવું એ બધાની ક્ષમતામાં નથી હોતું. બધામાં એટલી ટેલેન્ટ નથી હોતી કે નાપાસ થઈ શકે. એની માટે તો ખૂબ મહેનત કરવી પડે. બાકી જે સામાન્ય વિદ્યાર્થી છે, જે સ્કૂલે જતો હોય, થોડું ઘણું વાંચી લેતો હોય, હોમવર્ક કરતો હોય, એ ઈચ્છે તો નાપાસ ન થઈ શકે ને, એ તો પાસ જ થઈ જવાનો છે. અને બીજું એમણે મને જે કહ્યું કે દરેક વિદ્યાર્થીને નિષ્ફળ જવાનો અધિકાર છે. આ વાત મને સ્પર્શી ગઈ કે જો થયો નિષ્ફળ તો શું, લેટ મી ફીલ. અને આજની તારીખે આ બોધ મને એટલો બધો કામ લાગે છે કે હું કોઈ પણ સાહસ કરું છું, કોઈ પણ જીવનમાં, ત્યારે હું એમ વિચારીને જ ચાલું છું કે વધીને શું જશે, નિષ્ફળ જશું, એ જ ને. લેટ મી ફેલ. મારી એક નવલકથા છે, બહુ સાહસિક નવલકથા છે, પપ્પાની ગર્લફ્રેન્ડ, જેની વાત હમણાં કરી. તો એ બહુ સંવેદનશીલ વિષય પર લખાયેલી કથા છે. અને એની પ્રસ્તાવનામાં મેં એવું લખ્યું છે કે આ એક એવો પ્રયોગ છે જેમાં નિષ્ફળ ગયાનો પણ મને સંતોષ થશે. તો ત્યારે મેં એવું વિચાર્યું કે આ બહુ સાચી વાત છે કે પરીક્ષાનું ફોર્મ ભરીએ તો પરીક્ષાના ફોર્મમાં ક્યાંય પણ એવી સૂચના નથી હોતી કે આ વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે. એવું ક્યાંય લખેલું નથી હોતું. જે ક્ષણે આપણે કોઈ ફોર્મ ભરીએ છીએ, કોઈ પણ પ્રવૃત્તિ માટે આપણે હા પાડીએ છીએ, ત્યારે આપણે એમાં નિષ્ફળ જવાની શક્યતાને સ્વીકારી લઈએ છીએ. અને 50% એવી શક્યતા હોય છે. જ્યારે તમે એક્ઝામનું ફોર્મ ભરો છો ત્યારે લોજિકલી 50% એવી શક્યતા હોય છે કે તમે ફેલ થઈ શકો. પણ આપણે એ શક્યતાને સ્વીકારીએ છીએ. હું એ શક્યતાને સ્વીકારવા તૈયાર નહોતો. અને સાહેબના સમજાવવાથી મને એવું લાગ્યું કે લેટ મી ફેલ, કંઈ વાંધો નહીં, ભલે ને નિષ્ફળ જવા માટે પરીક્ષા તો આપવી જોઈએ. અને નિષ્ફળ જવાની તૈયારી સાથે આપણે કોઈ કામ કરીએ છીએ ત્યારે આપણે નિર્ભય બની જઈએ છીએ. તમે સાયકલ ચલાવતા શીખ્યા હશો, વધીને શું થાય, પડશું જ ને. તો એ પડવાની શક્યતાને તમે સ્વીકારી લો છો, પછી જ તમે સાયકલ ચલાવી શકો છો. તો પડી જવું એ નિષ્ફળતા છે. જેમને પડવાનો ડર લાગે છે, સાયકલ નથી ચલાવી શકતા. તો આવું જ કંઈક 12મા ધોરણમાં મારી સાથે થયું અને મેં પરીક્ષા આપી. પણ તકલીફ એ હતી કે મારો પહેલો જ પેપર બાયોલોજી, એમાં મારે 9 માર્ક્સનું રહી ગયું લખવાનું. કારણ કે આપણે જ્યારે ડિપ્રેશનમાં હોઈએ છીએ, આપણો આત્મવિશ્વાસ ઓછો હોય છે, આપણને આપણામાં ભરોસો નથી હોતો, આપણી સ્પીડ ઓછી હોય છે.
100માંથી હું માત્ર 91 માર્કનું જ લખી શક્યો. તો 9 માર્ક તો ત્યાં જ ગયા. એટલે હવે જે કાંઈ માર્ક્સ મળવાના હતા એ 91માંથી મળવાના હતા. પૂરા તો આવે નહીં બાયોલોજીમાં. એટલે ઘરે આવીને ફરી મેં જાહેરાત કરી કે 15 માર્ક તો આ જ વિષયમાં ગયા, હવે પરીક્ષા આપવાનો કોઈ અર્થ નથી, કારણ કે બીજેમાં તો મળવાનું નથી. એટલે ફરી પાછું જે મારી અંદરનો ક્રિટિક હતો એ મેં જીત પકડી કે હવે ડ્રોપ લઈ લો. તમે કીધું ને, મેં પરીક્ષા તો આપી, હવે હું ડ્રોપ લઈ લઈશ. અને ફરી પાછું આખું ઘર પેલી સાસરે મતલબ પિયરે ગયેલી દીકરીને જે રીતે મનાવે બધા, એવી રીતે મને મનાવવા માટે બધા વારાફરતી આવતા હતા. સમજાવટનો દોર ચાલતો હતો કે બીજો પેપર તો તું આપે. તો બીજો પેપર ફિઝિક્સનો હતો. તો બીજા દિવસે ફિઝિક્સનો પેપર બપોરે હતો અને સવાર સુધી અમારા ઘરમાં એ જ ચર્ચા ચાલતી હતી કે મારે પરીક્ષા આપવા જવું કે નહીં. શું વાંચ્યું છે, શું વાંચવાનું બાકી છે એ વાત તો દૂર રહી, પણ જવું કે નહીં. અને ત્યારે મને છેલ્લે અમારે એવી એગ્રીમેન્ટ, એવો કરાર થયો કે નથી આપવી, ડ્રોપ લઈ લે, કાંઈ વાંધો નહીં, પણ ફિઝિક્સ આપીને ડ્રોપ લે. ડ્રોપ લેવો છે તો એક આપીને ડ્રોપ લો, કે બે પેપર આપીને ડ્રોપ લો. એટલે અનુભવ તો મળશે કે શું પૂછાય છે બોર્ડના પેપર. તો એવો કરાર થયો કે ભાઈ 2 પેપર આપીને અધૂરી છોડવી છે તો 2 આપીને અધૂરી છોડ. એટલે મેં ફિઝિક્સનું પેપર આપ્યું અને ફિઝિક્સનું પેપર સદભાગ્યે સારું ગયું. અને બહાર નીકળીને મેં મારા પપ્પાને કહ્યું કે 98 આવશે 100માંથી. તો ફિઝિક્સના પેપરે મારામાં નવજીવન ફૂંકી દીધું, નવા પ્રાણ ફૂંકી દીધા. મને કોન્ફિડન્સ આવી ગયો કે આ પેપર તો સારું ગયું. સો અગેન પછી મેં એવી તૈયારી બતાવી કે હજી એક વધારે આપી દો, પછી ડ્રોપ લઈશ. અને એવું વિચારીને મેં કેમેસ્ટ્રીનું પેપર આપ્યું. કેમેસ્ટ્રીનું અગેન નબળું ગયું. પણ હવે પછી છેલ્લા 2 જ પેપર બાકી હતા, મેથ્સ 1 અને મેથ્સ 2. એટલે મને એમ થયું કે હવે પૂરું જ કરીએ. કેમેસ્ટ્રીનું પેપર એટલું બધું સારું નહોતું ગયું, તેમ છતાં મેથ્સના બંને સારા ગયા. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે 450માંથી કેટલા આવ્યા હશે, મને પણ આટલી જ ઇંતજારી હતી. તો મારા 436 તો ઓબ્વિયસલી ન જ આવ્યા, મારા 404 આવ્યા. અને મને બીજે મેડિકલ કોલેજમાં તો ન મળ્યું, પણ મને ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. કારણ કે એ સમયે 2 વર્ષ પહેલા ભાવનગર અને રાજકોટ વચ્ચે મેડિકલ કોલેજ ખુલેલી. 100 સીટની જગ્યાએ બંનેને 50-50 સીટ, એટલે 50 સીટ રાજકોટમાં, 50 સીટ ભાવનગરમાં. તો ભાવનગરમાં મને મેડિકલમાં એડમિશન મળ્યું. તો હું જો બીજે મેડિકલમાં મેં એડમિશન લીધું હોત તો હોસ્ટેલમાં રહીને, ત્યાંનું ધક્કા ખાઈને, રૂમ શેર કરીને, ગમે તેવું ટિફિન ખાઈને મારે ભણવું પડતું. મારા માર્ક્સ ઓછા આવ્યા તો મને ફાયદો એ થયો કે હું ઘરે રહીને મેડિકલમાં અભ્યાસ કરી શક્યો.